સાહેબ, ધંધાની શરૂઆત કોણે કરેલી હતી ને કઈ સાલમાં કરેલી હતી? જલારામ ચીકીની સ્થાપના મારા ફાધર 1962 ની અંદર કરેલ છે. ચીકી ની અંદર નો વાતાવરણ અસર કરે એનો હાથ દે એમ. કેમ છો ભાઈ, મજામાં? બસ મજામાં ભાઈ. સાહેબ, આપણે જલારામ ચીકીમાં આવ્યા, શું ખાવાનું પસંદ કરો છો? અને બધી જ ચીક્કી એકદમ સરસ આવે છે. વેરાયટીઓ બધી સરસ છે. સિંગની ચીક્કી લો, તલની લો, દાળિયાની લો, ડ્રાયફ્રૂટ ચીક્કી લો, બરોબર, બધી જ વસ્તુ સરસ આવે છે. બહાર મોકલાવી હોય વિદેશમાં તો પણ આ લોકો પેકિંગ બી પ્રોવાઈડ કરે છે અને સારામાં સારી ક્વોલિટી, સારામાં સારી વસ્તુ. ઓકે, અને આપ ક્યાંથી આવો છો સાહેબ? હું અમદાવાદથી આવું. ખજૂરની આઈટમ અને તલ અને સિંગદાણા આ ત્રણ આઈટમ જે છે એ હેલ્થ માટે ખૂબ સારી હોય છે અને એ શિયાળાની અંદર વર્ષોથી આપણા વડવાઓ જે છે પેલા ઘરે બનાવતા અને હવે માર્કેટિંગ થઈ રહ્યું છે. હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું ઝાકીર અને તમે જોઈ રહ્યા છો ઝાકીરભાઈની ગુજરાતી યુટ્યુબ ચેનલ. ફરી પાછો આવી ગયો છું તમારા માટે એક જોરદાર વિડીયો લઈને. અત્યારે હું હાલ છું રાજકોટ સિટીની અંદર અને આપણે વિઝિટ કરવાની છે જલારામ ચીકીની. 1962 વખતની આ બ્રાન્ચ છે અને તેમના ફાધરે આ બ્રાન્ચ ચાલુ કરેલ છે. ભાઈ સાથે આપણે વાત પણ કરીશું, કઈ કઈ પ્રકારની ચીકી રાખે છે જાણીશું અને થોડી ઘણી માહિતી પણ જાણીશું. રાજકોટ થી લઈને બધા જ ગામડાઓએ પહોંચી છે આ જલારામની ચીકી અને પેકિંગ પણ મસ્ત આવે છે અને વસ્તુ પણ એક નંબર આવે છે. તમે જલારામની ચીકી ખાધી છે કે નહીં કમેન્ટ કરીને અવશ્યથી જણાવજો. અને ચાલો વિઝિટ કરીએ, ભાઈ સાથે વાત કરીએ. અને એક વાત તમને જણાવી દઉં, જલારામ ચીકીની ટોટલ રાજકોટની અંદર 5 બ્રાન્ચીસ છે. ચાલો શરૂ કરીએ. અત્યારે આપણે આવ્યા છીએ રાજકોટની ફેમસ બ્રાન્ડ એવી જલારામ ચીકીમાં. સાહેબ સાથે વાત કરવા માટે આવ્યા છીએ. સૌપ્રથમ આપનું નામ જણાવી દેજો દર્શક મિત્રોને. પ્રકાશ ચોટાઈ, જલારામ ચીકી. જલારામ ચીકી છે, એનું સ્ટાર્ટઅપ કોણે કર્યું હતું અને કેટલા વર્ષ પહેલા કર્યું હતું? જલારામ ચીકીની સ્થાપના 1962 ની અંદર મારા પપ્પાએ નટવરા જલાભાઈ ચોટાઈ સોની બજાર ખાતેથી શરૂઆત કરેલી. આપણે અત્યારે જે જલારામ ચીકી છે તે હોલસેલ એન્ડ રિટેલ બંને કરીએ છીએ. અમારી 5 શોપ છે. સોની બજારમાં મેઇન બ્રાન્ચ, ત્યાર પછી લીમડા ચોક, ત્યાર પછી આવશે ઇન્દિરા સર્કલ, પછી બાપુનગર અને કુવાડવા રોડ ડીમાર્ટ પાસે. ગુજરાત આખાની અંદર અમે એજન્સી આપેલી છે અને દરેક ગામની અંદર અવેલેબલ હોય છે નાના મોટા. અને હું પણ ભાવનગર ડિસ્ટ્રિક્ટ માંથી આવું છું અને મેં પણ તમારી ચીક્કી ખાધેલી છે. રાજકોટ સિટી ની અંદર આવવાનું થયું, મને થયું સાહેબ ની મુલાકાત કરતો જાવ. તમે અમને એટલો ટાઈમ આપો છો એ તમારો બડપ્પન કહેવાય. જે નાના ક્રિએટરો માટે 2-5 મિનિટ કિંમતી કાઢીને આપો તમે. અને અત્યારે આપણે ચીક્કી ની અંદર ઓલ ટોટલ કેટલી આઈટમ રાખીએ છીએ? 23-24 વેરાયટી છે. સિંગની, તલની, દાળિયાની, મિક્સ, ચોકલેટ, ટોપરાની, આ બધી ગોળ અને સાકરમાં મળે. પછી સોના ચીકી, રાજભોગ ચીકી, ડ્રાયફ્રૂટ ચીકી, કાજુ ચીકી, બદામ પિસ્તા ચીકી અને નવી બનાવી છે હમણાં મખાના પિમ્પિમ સીડ વાળી. સાહેબ, અને રેગ્યુલર જે સિંગની ચીકી આવે છે એની કિંમત શું હોય છે? 120 રૂપિયાની 450 ગ્રામ પેકિંગ જ આવે છે. પેકિંગ જ આવે છે. પેલા તો લૂઝમાં વેચતા હશો ને, એમ કે વર્ષો પહેલા સ્ટાર્ટિંગ કર્યું? અમે 1980 થી પેકિંગમાં છીએ. 80 ની સાલથી અમે પેકિંગ, કારણ કે પેકિંગ ની અંદર નો વાતાવરણ અસર કરે એનો હાથ દે એમ. લોંગ ટાઈમ સુધી તમારા થકી દર્શક મિત્રોને કાંઈ કેવું હોય તો જણાવી. ચીકી એક સૂકો પદાર્થ છે જે હેલ્થ માટે ખૂબ સારો છે. પ્રોટીન, વિટામિન ની અંદર વધુ હોય છે અને શિયાળામાં અચૂક ખાવું જોઈએ. ખજૂરની આઈટમ અને તલ અને સિંગદાણા આ ત્રણ આઈટમ જે છે એ હેલ્થ માટે ખૂબ સારી હોય છે અને એ શિયાળાની અંદર વર્ષોથી આપણા વડવાઓ જે છે પેલા ઘરે બનાવતા અને હવે માર્કેટિંગ થઈ રહ્યું છે. અને સાહેબ, અત્યારે જે આપણે બ્રાન્ચે આવ્યા છીએ તેનો પરફેક્ટ એડ્રેસ જણાવી દેજો. જલારામ ચીકી, લીમડા ચોક, શાસ્ત્રી મેદાન સામે, સુદર્શન કોમ્પ્લેક્સ. ઓકે, અને સાહેબ આપણો ટાઈમિંગ શું હોય છે? સવારે 9 થી રાત્રે 10. આપણને આપ્યું છે ટેસ્ટ કરવા માટે ચીક્કીનું પેકિંગ. આપણે ટેસ્ટ કરીશું અને તમને જણાવશું. સિંગની ચીક્કી પેકિંગ કરવાનું ખાસ કારણ એ છે કે કોઈ પણ વાતાવરણની હવામાં લાગે નહીં અને ટેસ્ટ આનો જળવાઈ રહે. આ ચીક્કીના ઝાઝા વખાણ કરવાની જરૂર જ નથી, કેમ કે જલારામ ચીક્કી તમે બધા વાકેફ જ હશો
કેમ કે રાજકોટ થી લઈને ગામે ગામ સુધી પહોંચેલી છે જલારામની ચીક્કી. આમ આપણે ઘણી જગ્યાએ સ્ટ્રીટ ફૂડ કવર કરતા હોઈએ છીએ, દુકાનોના શૂટ લેતા હોઈએ છીએ, પણ રાજકોટ સિટીમાં આવીને આવડું મોટું સિટી છે, મને થયું કે ડાયરેક્ટ આપણે બ્રાન્ચે પોગીએ અને મોટી મોટી જે વસ્તુ છે તે આપણે તમને બતાવીએ. આપણે અહીંયા રાજકોટમાં શૂટ કર્યું, રસિકભાઈનું શૂટ કર્યું અને ત્યારબાદ આપણે જલારામ ચીક્કીમાં આવ્યા. તે વિડીયો ઓલરેડી આપણા ચેનલની અંદર અપલોડ થઈ ગયેલો છે. નો જોયો હોય તો તે પણ વિઝિટ કરતા આવજો અને રાજકોટમાં આવો તો એની ચીક્કી અવશ્યથી લેજો. જો કે તમારા ગામ સુધી પહોંચેલી છે. સિંગ ચીક્કી સિવાય અઢળક વેરાયટીમાં અહીંયા ચીક્કી મળે છે, ખાખરા મળે છે અને ઘણી બધી બીજી વસ્તુ મળે છે. વિડીયોની અંદર તમે જોયો જ હશે. વિડીયો અને માહિતી તમને કેવી લાગી કમેન્ટ કરીને અવશ્યથી જણાવજો. અને જલારામની ચીક્કી તમારા ગામ સુધી પહોંચી છે તે પણ કમેન્ટ કરીને જણાવજો. વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરો, તમારા મિત્ર સાથે શેર કરો. મળીશું પાછા એક નવા વિડીયો સાથે.